રાજકોટમાં આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે। સિઝનમાં સૌપ્રથમ મરચાની આવક નોંધાઈ છે। યાર્ડના ચેરમેન દ્વારા પૂજાવિધિ કરી ખેડૂત વેપારી અને ઓક્સમેનનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું। સિઝનની સૌપ્રથમ અંદાજે 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ છે। હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા હતા। અનીડા ભાલોડી ગામના સંદીપભાઈ હરિભાઈ ભાલોડી નામના ખેડૂતને મુહૂર્તનો લાભ મળ્યો હતો। યાર્ડમાં ભીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો। યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈ 6000 સુધી ભાવ બોલાયા હતા। ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો પોતાનો મરચાનો પાક સૂકવીને લાવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। હરિભાઈ કાવર, મારું ગામ અનીડા ભાલોડી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। મેં મરચીનું 11 વીઘાનું વાવેતર કરેલ છે। આજે યાર્ડની અંદર કાલે આવક કરી તો મરચાં અમારો વકલ લઈને હું આવેલ, એમાં મને 23,113 ભાવ મળેલ। 5-6 રાજ્યના અલગ અલગ વેપારી આવેલ। પેલી ભારીની બોણી હતી તો એમાં ઊંચી બોણી લાગવાથી મને ભાવ 23,113 મળેલ છે। વીઘે કેટલાનો ઉતારો હતો? વીઘે 28 થી 30 મણનો ઉતારો મળશે। કઈ મરચી વાવી? સાનિયા। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી। આજે 3504,000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને આજે પ્રથમ જેનું હરાજી થઈ એવા ખેડૂતનું અમે મરચાનું ખેડૂતનું પૂજન કરી બ્રાહ્મણો દ્વારા અને અમે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। અમારા વોક્સમેન અમારા વેપારીઓને ચાંદલા કરી અને આજે અમે મરચાનું મુહૂર્ત કર્યું અને અમને ખૂબ આનંદ થયો કે મુહૂર્તનો જે વકલ હતો એના ભાવ 23,113 રૂપિયા જેવા આવ્યા હતા, પણ સરેરાશ મરચાના ભાવ અત્યારે 3,000 થી 6,000 વચ્ચેના છે। અને એમાં ખાસ કરીને મારે ખેડૂત મિત્રોને એક અપીલ કરવી છે કે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું વેચવા આવો તો એક ખાસ તમને નમ્ર વિનંતી છે, તમે આખું વર્ષ મહેનત કરીને જે મરચું તમે ઉત્પાદન કરાવ્યું છે એ ઉતાવળમાં વેચવાને હિસાબે તમે મરચાને લીલું લઈને ન આવતા, મરચાને બરોબર સુકાવીને આવજો, જેથી કરીને તમે મહા મહેનતે જે મરચું તૈયાર કર્યું છે ને એનો તમને પૂરો ભાવ મળે। અને અમારી આમ પણ એક જ અપેક્ષા હોય કે અમારા ખેડૂતને સારા ભાવ મળે। એને હિસાબે અમે છેલ્લા 2 મહિનાના પ્લાનિંગમાં સમગ્ર ભારતની મસાલા કંપનીને અહીંયા બોલાવી ગોંડલ યાર્ડમાં મરચું ખરીદી કરે એના લેબ રિપોર્ટ આપ્યા, જેથી કરીને ઝાઝા વેપારી હોય તો ખેડૂતને ભાવ સારા મળે અને ખેડૂત અહીંથી હસતા હસતા જાય।